મિત્રો, હવે ધીમે ધીમે 2025 નજીક આવી રહ્યું છે અને આવનારા આ નવા વર્ષમાં કેટલીક રાશિઓ ઉપર તેના ખૂબ જ સારા પરિણામો હવે પ્રાપ્ત થવાના શરૂ થઈ જશે, જેમાં એ રાશિઓના જીવનમાં ઘણી બધી બાબતોમાં સુખ સુવિધામાં વધારો થશે, મુશ્કેલીઓ દૂર થશે અને સાથે સાથે કાર્યોમાં સફળતા પણ પ્રાપ્ત થતી જોવા મળશે. આ બધી રાશિઓમાં સૌ પ્રથમ રાશિ છે કુંભ રાશિ, કે જેના માટે આવનારું 2025નું નવું વર્ષ ખૂબ જ સારું સાબિત થશે અને હવે કુંભ રાશિના લોકો માટે ધીમે ધીમે આવનારો સમય સારો બનતો જશે. તમારા દરેક કાર્યો જે અટકેલા હતા તે હવે પૂર્ણ થવા જઈ રહ્યા છે. સાથે સાથે તમે વ્યવસાયમાં મુશ્કેલીમાં છો તો તેમાં તમને શુભ સમાચારો પ્રાપ્ત થશે, વ્યવસાયની વૃદ્ધિ થશે. તમે નોકરી કરી રહ્યા છો અને પરેશાનીઓનો સામનો કરો છો તો તેમાં પણ તમારી મુશ્કેલીઓ દૂર થશે. હિત શત્રુઓ પણ તમને મદદ કરશે તથા તમારા કાર્યોની પ્રશંસા કરશે. અને જો તમે અવિવાહિત છો તો આ સમયગાળા દરમિયાન તમને યોગ્ય જીવનસાથીની પ્રાપ્તિ થશે. પારિવારિક મતભેદોથી ઘેરાયેલા છો, પરિવારમાં તણાવ છે, જીવનસાથી સાથે કે પ્રેમ જીવનમાં કોઈ મતભેદો ચાલી રહ્યા છે, વિવાદો ચાલી રહ્યા છે, તો તે પણ આવનારા સમયમાં મુશ્કેલીઓ દૂર થશે. જે લોકો વિદેશ સંબંધિત વ્યવસાય કરી રહ્યા છે કે જે વિદ્યાર્થી મિત્રોને વિદેશ અભ્યાસ માટે પ્રયત્ન કરી રહ્યા છે અને સફળતા મળતી નથી, તો તેમના માટે પણ આવનારો સમય સુવર્ણ તકો આપનારો રહેશે. સાથે સાથે તમે નવી ગાડી, મકાન ખરીદવાનું સપનું હતું અને ઘણા સમયથી મહેનત કરવા છતાં પણ સફળતા પ્રાપ્ત થતી ન હતી, તો આવનારા સમયમાં ચોક્કસ તમે નવી ગાડી કે મકાન ખરીદી શકશો. તથા જમીન મકાનના કોઈ વિવાદો છે તો તે પણ દૂર થશે અને તમે જે વ્યવસાય શરૂ કર્યો છે કે જે નવા કાર્યો શરૂ કર્યા છે તેમાં પણ તમારી નિષ્ઠાને લીધે, તમારી પ્રમાણિકતાને લીધે તમારા કાર્યોમાં સફળતામાં ચોક્કસ વધારો થતો જોવા મળશે. લોકોનો તમને ખૂબ જ માન સન્માન પ્રાપ્ત થશે. સાથે સાથે તમારા ઉપર લોકોનો ભરોસો પણ વધશે. બીજી જે રાશિ છે તે છે કર્ક રાશિ. કર્ક રાશિના જીવનમાં આ સમયગાળામાં ઘણા મોટા ફેરફારો થઈ રહ્યા છે. આવનારો સમય તમારા માટે ખૂબ જ મહત્ત્વના સારા સમાચારો લઈને આવી રહ્યો છે. તમે વ્યવસાયમાં પ્રગતિ કરશો, વ્યવસાયમાં વૃદ્ધિ થશે, નોકરીની બાબતમાં તમને અટકેલું પદ પ્રમોશન પ્રાપ્ત થશે તથા તમારા કાર્યોની પ્રશંસા થશે અને તમારા શિરે નવી જવાબદારી પણ તમને પ્રાપ્ત થશે. જો તમે અવિવાહિત છો તો આ સમયગાળામાં તમને યોગ્ય જીવનસાથીની પ્રાપ્તિ થશે તથા સંતાન સંબંધિત કોઈ સમસ્યા છે તો તેમાં પણ તમને આ વર્ષે શુભ સમાચાર પ્રાપ્ત થશે. પૈતૃક સંપત્તિના કોઈ વિવાદો છે, તમારા પરિવારમાં કોઈ વિવાદો છે, પ્રેમ જીવનમાં કોઈ મતભેદો છે કે જીવનસાથી સાથે કોઈ તણાવ ચાલી રહ્યો છે, તો તેમાં પણ આવનારું વર્ષ તમને શુભ પરિણામ આપનારું રહેશે. ઘણા સમયથી તમે કોઈ કોર્ટ કેસની બાબતમાં કે કોઈ અન્ય વિવાદોમાં ફસાયેલા છો તો તેમાં પણ તમને રાહતના સમાચાર પ્રાપ્ત થશે. વિદેશ તમે ઇમ્પોર્ટ એક્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા છો કે વિદેશ અભ્યાસને લગતી બાબતો માટે તમે પ્રયત્નશીલ છો તો તેમાં પણ આ વર્ષ તમારા માટે લાભદાયી સાબિત થશે. અને જો તમે સખત પરિશ્રમ કરી રહ્યા છો, કારકિર્દીમાં સફળતા મળતી ન હતી, તો આવનારા આ સમયમાં તમને કારકિર્દીમાં શ્રેષ્ઠ સુવર્ણ તકો પ્રાપ્ત થશે તથા મનપસંદગીનું પદ પણ તમને પ્રાપ્ત થશે. હવે ત્રીજી રાશિ છે વૃષભ રાશિ. વૃષભ રાશિના લોકો માટે આવનારું વર્ષ ખૂબ જ મહત્ત્વના શુભ સમાચારો લઈને આવી રહ્યું છે. આવનારા વર્ષમાં તમને પારિવારિક વિવાદોથી મુક્તિ મળશે. સ્વાસ્થ્યને લઈને તમે ઘણા સમયથી પરેશાન હતા તો તેમાં પણ તમને શુભ સમાચાર પ્રાપ્ત થશે. અને સાથે સાથે તમે કોઈ વ્યવસાય કરી રહ્યા હતા, વ્યવસાયમાં નુકસાન થતું હતું, તમારું કર્જ વધી રહ્યું હતું, તો તેમાં પણ આ વર્ષે તમને ખૂબ જ આર્થિક સહયોગ પ્રાપ્ત થશે. તમારી આવકમાં પણ અનેક ગણો વધારો થશે, વ્યવસાયમાં વૃદ્ધિ થશે અને લોકોનો તમારી ઉપર ભરોસો વધતા તમારા કાર્યોમાં તમને ખૂબ જ સારી સફળતા પણ પ્રાપ્ત થશે. જો તમે નોકરી કરી રહ્યા છો તો આ વર્ષ તમને શ્રેષ્ઠ પદ પ્રમોશન આપનારું તથા તમારી આવકમાં પણ વધારો કરનારું સાબિત થશે. જે લોકો કારકિર્દી માટે સખત પરિશ્રમ કરી રહ્યા છે,
તેમના માટે આ વર્ષ શ્રેષ્ઠ સુવર્ણ તકોનું નિર્માણ કરનારું રહેશે. જો તમે અવિવાહિત છો તો તેમાં પણ આ વર્ષે તમને યોગ્ય જીવનસાથીની પ્રાપ્તિ થશે તથા સંતાન સંબંધિત કોઈ સમસ્યા છે તો તેમાં પણ આ વર્ષે તમને શુભ સમાચારો પ્રાપ્ત થશે. વૃષભ રાશિના લોકો માટે આવનારું વર્ષ વિદેશ સંબંધિત સમસ્યા હોય, સ્વાસ્થ્યની સમસ્યા હોય, આર્થિક સમસ્યા હોય કે વ્યવસાયની, નોકરીની, કારકિર્દીની કે અન્ય તમારા કાર્યોમાં સફળતા મળતી ન હતી તો આ બધી જ બાબતોમાં આવનારું વર્ષ તમારા માટે લાભદાયી સાબિત થશે. ચોથી રાશિ છે વૃશ્ચિક રાશિ. આ રાશિના લોકોના જીવનમાં આવનારા સમયમાં ખૂબ જ સારા પરિવર્તનો થશે. આ વર્ષ તમારા સ્વાસ્થ્યમાં સુધારો લાવનારું તથા આવકમાં અનેક ગણો વધારો કરનારું અને વ્યવસાયમાં પ્રગતિ કરાવનારું તથા તમે નોકરી કરી રહ્યા છો કે અન્ય કોઈ કાર્યમાં તમે ખૂબ જ મહેનત કરી રહ્યા છો પરંતુ તમને શ્રેષ્ઠ સફળતા મળતી નથી તો તેમાં પણ આ વર્ષ ચોક્કસ તમારા માટે શુભ સમાચારો આપનારું રહેશે. વૃશ્ચિક રાશિના લોકોને પારિવારિક વિવાદો છે, મતભેદો છે તો તેમાં પણ વિવાદો દૂર થશે, માન સન્માનમાં વધારો થશે અને તમારા પરિવારમાં શુભ માંગલિક કાર્યોનું આયોજન પણ થશે તથા તમારા શિરે નવી જવાબદારીઓ પણ આવશે. વૃશ્ચિક રાશિના લોકો ઘણા સમયથી તમે કોઈ કોર્ટ કેસનો વિવાદોનો સામનો કરી રહ્યા હતા અને વારંવાર મુશ્કેલી વધી રહી હતી તો તેમાં પણ આ વર્ષ તમારા માટે લાભદાયી રહેશે તથા વિવાદોમાંથી તમે ચોક્કસ મુક્તિ મેળવી શકશો. વૃશ્ચિક રાશિના લોકોને વિદેશ, વ્યવસાયની બાબતમાં કે અભ્યાસની બાબતમાં કોઈ મુશ્કેલીઓ હતી તો તે પણ દૂર થશે તથા વિદેશથી તમને ધન લાભ પણ ચોક્કસ થઈ શકે છે. વૃશ્ચિક રાશિના લોકોને કર્જની સમસ્યા દૂર થશે તથા તમે કોઈ નવા આયોજનો માટે પ્રયત્નશીલ હતા પરંતુ લોકોનો સહયોગ પ્રાપ્ત થતો ન હતો તો તેમાં પણ તમને પરિવારનો, મિત્રોનો તથા લોકોનો ખૂબ જ સારો સહયોગ પ્રાપ્ત થશે. રાજકીય બાબતોમાં પણ આ વર્ષ તમારા માટે લાભદાયી સાબિત થશે. પાંચમી રાશિ છે કન્યા રાશિ. કન્યા રાશિના લોકોના જીવનમાં આવનારા સમયમાં ખૂબ જ સારા પરિવર્તનો આવવા જઈ રહ્યા છે. કન્યા રાશિના લોકોને સ્વાસ્થ્યની બાબતમાં મહત્ત્વના શુભ સમાચારો પ્રાપ્ત થશે અને પરિવારમાં માતાના સ્વાસ્થ્યને લઈને કે જીવનસાથીના સ્વાસ્થ્યને લઈને તમે ચિંતિત હતા તો તેમાં આવનારા વર્ષે તમને રાહતના સમાચાર પ્રાપ્ત થશે તથા જીવનસાથી તરફથી મહત્ત્વના શુભ સમાચાર પણ પ્રાપ્ત થશે તથા વ્યવસાયમાં આ વર્ષ તમારા માટે ખૂબ જ સારી પ્રગતિ કરાવનારું અને જો તમે નોકરી કરી રહ્યા છો તો તેમાં પણ આ વર્ષ તમને પદ પ્રતિષ્ઠા અપાવનારું, આવકમાં વધારો આપનારું તથા માન સન્માન આપનારું સાબિત થશે. જો તમે અવિવાહિત છો તો આવનારા વર્ષે તમને યોગ્ય જીવનસાથીની પ્રાપ્તિ થશે તથા પરિવારમાં કોઈ મતભેદો છે તો તે પણ દૂર થશે અને કારકિર્દી માટે તમે પરિશ્રમ કરી રહ્યા છો તો તેમાં પણ તમને શ્રેષ્ઠ તકો પ્રાપ્ત થશે. જે વિદ્યાર્થી મિત્રો વિદેશ અભ્યાસ માટે ખૂબ જ પરિશ્રમ કરી રહ્યા છે પરંતુ સફળતા મળતી નથી તેમને પણ વિદેશની બાબતમાં ખૂબ જ સારા પરિણામો પ્રાપ્ત થશે. રાજકીય બાબતો માટે પણ આવનારું વર્ષ તમને શ્રેષ્ઠ ઉપલબ્ધિઓ આપનારું સાબિત થઈ શકે છે. હવે છઠ્ઠી રાશિ છે મીન રાશિ. મીન રાશિના લોકોના જીવનમાં આવનારા સમયમાં ખૂબ જ મહત્ત્વના શુભ પરિણામો પ્રાપ્ત થશે. વ્યવસાયની બાબતમાં, નોકરીની બાબતમાં આવનારું વર્ષ તમારા માટે ખૂબ જ લાભદાયી સાબિત થશે. તમારી આવકમાં અનેક ગણો વધારો થશે અને તમારા નાણાં કોઈ જગ્યાએ ફસાયેલા હતા તો તે પણ આવનારા વર્ષે છૂટા થશે તથા તમારા કોઈ જમીન મકાનના વિવાદો હતા તો તે વિવાદો દૂર થશે. નવી ગાડી, મકાન ખરીદવાનું તમારું સપનું પૂરું થશે તથા આવનારા વર્ષે તમે વિદેશ પ્રવાસ પણ કરશો તથા વિદેશ વ્યવસાય સંબંધિત સમસ્યા હોય કે અભ્યાસની સમસ્યા હોય આવનારા વર્ષે તમને ખૂબ જ સારા પરિણામો પ્રાપ્ત થશે. વિદેશથી તમારા વ્યવસાયમાં પણ વૃદ્ધિ જોવા મળશે અને જે લોકો રાજકીય બાબતો સાથે સંકળાયેલા છે તેમને આવનારા વર્ષે માન સન્માન, પદ પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે. લોકોનો તમારી ઉપર ભરોસો વધશે. પારિવારિક વિવાદો દૂર થશે. પૈતૃક સંપત્તિના વિવાદો દૂર થશે તથા તમે અવિવાહિત છો તો આવનારું વર્ષ તમને યોગ્ય જીવનસાથીની પ્રાપ્તિ થશે. સંતાનની કોઈ સમસ્યા છે તો તેમાં પણ શુભ સમાચાર પ્રાપ્ત થશે. મીન રાશિના લોકોને કારકિર્દીની બાબતમાં પણ આવનારું વર્ષ અનેક ઉત્તમ શ્રેષ્ઠ તકો આપનારું સાબિત થશે તથા વિદ્યાર્થી મિત્રોને શ્રેષ્ઠ પરિણામો પ્રાપ્ત થશે
તથા સ્વાસ્થ્યમાં પણ જે મુશ્કેલીઓ તમને પડી રહી હતી તેમાં પણ તમને ખૂબ જ સારા પરિણામો પ્રાપ્ત થશે.